હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિભાગ ડીનો પ્રકરણ નંબર 3. ચલો શરૂ કરીએ. એક અપૂર્ણાંકના અંશમાં 1 તથા છેદમાં 3 ઉમેરવાથી તેની કિંમત 1/2 થાય છે. હવે એ કયો અપૂર્ણાંક છે એ આપણને ખબર છે નહીં, તો આપણે ધારી લઈએ. શું કરી લઈએ? આપણે ધારી લઈએ. શું ધારીશું? કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y હોય તો આપણે આ વસ્તુ ધારી લીધી. હવે જો એને શું કીધું છે, રકમમાં કીધું છે ને એમ જ આપણે કરતા જવાનું છે. બરાબર. શું કીધું છે રકમમાં? કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરો અને છેદમાં 3 ઉમેરી દો, y+3 બરાબર. કિંમત શું મળે છે? 1/2. હવે આને ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો 2 ને આની સાથે x+1 બરાબર, 1 ને આની સાથે y+3 બરાબર. હવે કરી નાખીએ ગુણાકાર તો 2x + 2 × 2 બરાબર y+3. y ને આ બાજુ મોકલી દઈએ, 2 ને આ બાજુ મોકલીએ તો 3 - 2, તો 3 માંથી 2 જાય, કેટલા વધે? 1. આને કહી દઈએ આપણું સમીકરણ નંબર 1. હવે બીજું શું કીધું? જો પરંતુ તેના અંશમાંથી 1 બાદ કરતા. બરાબર. હવે ઓકે, નીચે લખીએ. ચાલો અહીંયા જો અંશમાંથી શું કરવાનું છે? 1 બાદ કરવાના છે અને છેદમાં 2 ઉમેરવાના છે. બરાબર. તો છેદમાં આપણે ઉમેરી દઈએ 2 અને સાદુરૂપ આપતા એને શું મળે છે? 1/3 મળે છે. તો આનો પણ ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો 3x - 1, 1 ની સાથે આ એટલે y+2 જ આવે. 3x - 3 × 3 બરાબર y+2. y ને આ બાજુ મોકલો, 3x - y -3 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. તો 3x - y બરાબર 5. આ આપણું સમીકરણ નંબર 2 બની ગયું. હવે જો 2 માંથી 1 ને બાદ કરી દઈએ તો જો y સરખા છે એટલે એ કેવા થઈ જાય? ઉડી જાય. જો આપણે બાદ કરીશું તો લખીએ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. સમીકરણ 2 ને લખું છું 3x - y બરાબર 5 -2x - y બરાબર 1. બધાય નિશાની ચેન્જ થઈ જાય. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ એટલે y તો નીકળી ગયા. 3 માંથી 2 જાય, કેટલા વધે? x બરાબર. 5 માંથી 1 જાય, કેટલા વધે? 4. તેથી x બરાબર શું જવાબ મળ્યો તમને? અહીંયા 4. હવે આની કિંમત તમે સમીકરણ નંબર 1 માં મૂકી દો તો લખવું પડે ને કે સમીકરણ 1 માં x બરાબર 4 મૂકતા. તો સમીકરણ નંબર 1 ને લખો 2x - y બરાબર 1. x ની જગ્યાએ મૂકી દો 4. 4 × 2 = 8 - 1 બરાબર 1. 8 ને ઓલી બાજુ મોકલો, માઇનસ થઈ જાય. -y બરાબર -7. બંને સંખ્યા માઇનસ કેવી થઈ જાય? પ્લસ. તો y ની કિંમત તમને કેવી મળી ગઈ? 7. એનો મતલબ એ થયો, લખીએ તેથી અપૂર્ણાંકનો અંશ 4 અને છેદ y છે, તેથી 4/7 આવો અપૂર્ણાંક તે હશે. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 2 જો. ઓકે, ચલો. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક નિશ્ચિત પુસ્તકનું ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 લે છે. તો પહેલા ધારવું પડશે. ચલો કે
3 દિવસનું ધારો કે લખજો અહીંયા, ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા x છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું રૂપિયા y છે, બરાબર. એવું આપણે ધારી લીધું, બરાબર. હવે જો સરિતા માટે લખીએ તો સરિતાએ કેટલા દિવસ પુસ્તક રાખ્યું? 7 દિવસ. ચલો હવે લખીએ સરિતા માટે 3 દિવસનું ફિક્સ ભાડું x પ્લસ 4y બરાબર 27 સમીકરણ નંબર 1 કહી દઈએ. એની પછી સુશી માટે લખીએ તો x પ્લસ 2y બરાબર 21. કેમ? કે એની 5 દિવસ પુસ્તક રાખ્યું છે, 3 દિવસ ફિક્સ અને 2 આ, એટલે આને કહી દઈએ સમીકરણ નંબર 2, બરાબર. ચલો હવે 1 માંથી 2 ને બાદ કરી દઈએ, કેમ કે 1 મોટું છે એટલા માટે. તો સમીકરણ 1 માંથી 2 બાદ કરતા x પ્લસ 4y બરાબર 27 માઇનસ x પ્લસ 2y બરાબર 21. નિશાનીઓ બદલી નાખીએ બધાની. x નીકળી ગયા, અહીંયા વધ્યા 2y, અહીંયા વધ્યા 6. તો y બરાબર 6/2, તો 2 તેરી 6, તેથી y બરાબર જવાબ આવ્યો 3, બરાબર. ચલો તો વધારાનું ભાડું કેટલું હશે? દરેક દિવસનું 3 રૂપિયા હશે. તો આની કિંમત આપણે સમીકરણ નંબર 2 નાના છે એમાં મૂકી દઈએ. તો સમીકરણ 2 માં y બરાબર 3 મૂકતા, તો સમીકરણ નંબર 2 લખો x પ્લસ 2y બરાબર 21 અને x ની જગ્યાએ x2, y ની જગ્યાએ 3, 3 દુ 6 બરાબર 21. તેથી x બરાબર 21 માંથી 6 ને બાદ કરો, x બરાબર કેટલા મળશે તમને? 15. તો 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું હશે? 15 રૂપિયા. તો લખીએ કે 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા 15 અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું રૂપિયા 3 હશે. ચલો એની પછી જોઈએ દાખલા નંબર 3, બરાબર. ઓકે. 10 વર્ષ પહેલા એક પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરની તે વખતની ઉંમર કરતાં 12 ગણી હતી. તો પહેલા ધારી લઈએ કે ચલો પિતાની ઉંમર જે છે એ x અને પુત્રની ઉંમર y, બરાબર. ચલો લખીએ કે ધારો કે પિતાની ઉંમર x વર્ષ અને પુત્રની ઉંમર y વર્ષ છે, બરોબર. ચલો ઓકે. 10 વર્ષ પહેલા કીધું છે. હવે જો 10 વર્ષ પહેલા હોય, શું કીધું છે? 10 વર્ષ પહેલા. તો હું તમને પૂછું તમારી ઉંમર 10 વર્ષ પહેલા, તો તમે શું કરશો? એમાંથી 10 ને બાદ કરી દેશો, બરાબર.
તો અહીંયા આપણે 10 વર્ષ પહેલાં કીધું છે એટલે એમાંથી આપણે 10 શું કરવા પડે? બાદ કરવા પડે ને. ચલો લખી દઈએ. પિતાની ઉંમર x છે એમાંથી 10ને બાદ કરી દઈએ અને પુત્રની ઉંમર y છે એમાંથી 10ને બાદ, કેમ કે એને એમ કીધું છે કે 10 વર્ષ પહેલાં. બરાબર, ઓકે. હવે એની પછી પિતાની ઉંમર તે વખતની ઉંમર કરતાં કેવી છે? તે વખતની ઉંમર કરતાં 12 ગણી છે એટલે 12 આપણે આપી દઈએ પુત્રને. બરાબર, હવે આ સમીકરણનું સોલ્યુશન કરીએ. x માઇનસ 10 બરાબર 12 ગુણ્યા y 12y માઇનસ 12 ગુણ્યા 10 120. y વાળા પદને આ બાજુ મોકલો એટલે 12y માઇનસ 10 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ 10. પણ અહીંયા માઇનસ નિશાની હોવાથી શું થઈ જશે? બાદ બાકીને જવાબ આવશે માઇનસ 110. બરાબર, ચલો આને કહી દઈએ સમીકરણ નંબર 1. એ જ રીતે આપણે બીજું સમીકરણ બનાવવું હોય તો હવે એને શું કીધું છે કે 10 વર્ષ બાદ. હું તમને કહું 10 વર્ષ બાદ તમારી ઉંમર કેટલી હશે? તમે શું કરશો? તમારી હાલની ઉંમરમાં 10 વર્ષ ઉમેરી દેશો. તો 10 વર્ષ બાદ, તો ચલો પિતાની ઉંમરમાં 10 ઉમેરી દઈએ અને પુત્રની ઉંમરમાં 10 ઉમેરી દઈએ. પછી શું કીધું છે? જો 10 વર્ષ બાદ તે પિતાની ઉંમર તે પુત્રની તે વખતની ઉંમર કરતાં 2 ગણી છે. તો એની કરતાં 2 ગણી છે. તો x પ્લસ 10 2y પ્લસ 20y ને આ બાજુ મોકલીએ એટલે માઇનસ થઈ જાય. 10 ને પેલી બાજુ મોકલીએ તો માઇનસ. 20 માંથી 10 ગયા કેટલા વધ્યા? 10. આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 માંથી 2 બાદ કરી દઈએ ને તો જો x વહી જાય ને y ની કિંમત મળી જાય. તો સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, ચલો સમીકરણ નંબર 1 x માઇનસ 12y બરાબર માઇનસ 110, x માઇનસ 2y બરાબર 10. ચલો નિશાની બધાની બદલી નાખીએ. અહીંયા આ પ્લસ હોય એટલે માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા બંને પ્લસ છે એટલે માઇનસ. તો આ તો નીકળી ગયા. 12 માંથી 2 જાય કેટલા વધ્યા? માઇનસ 10y. 110 પ્લસ 130. 110 પ્લસ 10 કેટલા થયા? 120. પણ એ કેવા આવશે? માઇનસ. બરાબર, બંને સંખ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય. તેથી y બરાબર 120 છેદમાં 10 0 0 નીકળી જાય. તો y બરાબર શું આવ્યું? 12. તો એનો મતલબ એ થયો કે પુત્રની ઉંમર કેટલી હશે? 12 વર્ષ હશે. કેટલી વર્ષ હશે? 12 વર્ષ. એ જ રીતે આપણે કોઈ પણ એક સમીકરણમાં એની કિંમત મૂકી દઈએ તો જોઈ લઈએ આમાંથી કયા સમીકરણમાં એની કિંમત મૂકવી છે. પહેલું અને બીજું છે. બરાબર, કયું સહેલું છે એમાં મૂકીએ. તો બીજું સમીકરણ સહેલું છે. x માઇનસ 2y બરાબર 10 આપણે એમાં મૂકીએ. બરાબર, એ સમીકરણ 2 માં y બરાબર 12 મૂકતા સમીકરણ નંબર 2 x માઇનસ 2y બરાબર 10. ઓકે, ચલો આની કિંમત 12, અહીંયા 10. 12 દુ 24 બરાબર 10. માઇનસ છે આ બાજુ હવે કેવા થઈ જાય? પ્લસ. 24 પ્લસ 10 કેટલા થઈ જાય? 34. એનો મતલબ એ થયો કે પિતાની ઉંમર કેટલી હશે? 34 વર્ષ હશે. તો લખવાનું કે બંનેની હાલની ઉંમર માં પિતાની ઉંમર કેટલી હશે? 34 વર્ષ અને પુત્રની ઉંમર 12 વર્ષ હશે. ઓકે, ચલો એની પછી દાખલા નંબર 4. જો રકમ વાંચો. પહેલા શું કીધું છે તમને કે 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 10 છે. તે સંખ્યાના અંકોના સ્થાનમાં ફેરબદલી કરવાથી
મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 વધુ છે તો મૂળ સંખ્યા શોધો. હવે જો આપણે ધારવું પડશે ને, આમાં પણ લખીએ ચલો કે ધારો કે 2 અંકોની સંખ્યા 10x + y છે, જ્યાં x દશકનો અંક અને y જે છે એ એકમનો અંક છે. જો આ દાખલો મોસ્ટ ટાઈમ છે, ધ્યાનથી સમજો. તો આપણે સમીકરણ નંબર 1 આવું બને, x + y = 10. આ આપણું પહેલું સમીકરણ. જ્યારે આપણે અંકોની અદલા બદલી કરવાની કીધી છે ને, જ્યારે અંકોની જગ્યા બદલવામાં આવે ત્યારે નવી સંખ્યા 10y + x બને છે. કેમ કે અહીંયા આપણે શું ધાર્યું હતું, 10x + y, અંકોની અદલા બદલી કરીએ એટલે 10y + x બને, બરાબર. પછી એને બીજું હજી એક કીધું કે નવી સંખ્યા 36 ગણી વધુ છે ને, નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 વધુ છે. તો જો આ જે આપણી અહીંયા ધારેલી સંખ્યા છે એ નવી સંખ્યા, બરાબર. મૂળ સંખ્યા છે 10x + y, એની કરતાં કેટલી છે? 36 વધુ છે. આ સમીકરણનું આપણે સોલ્યુશન કરતા જઈએ તો 10y + x બરાબર 10x + y + 36. હવે y ને આ બાજુ મોકલો એટલે 10y - y પ્લસ x, 10x ને આ બાજુ મોકલો એટલે -10x = 36. 10 માંથી 1 y જાય 9y, 10 માંથી 1 x જાય એટલે 9x, મોટા છે એટલે માઇનસ મૂક્યા બરાબર 36. 9 ને સામાન્ય કાઢી લઉં તો y - x બરાબર 36. તો y - x બરાબર 36/9, 9 ચોક 36. તો y - x જવાબ શું આવે તમારો? 4. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો છે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો સમીકરણ નંબર 1 ને પહેલા લખો, x + y બરાબર 10 પ્લસ આને લખીએ તો -x એટલે આગળ આવશે, y વાળું પદ પાછળ બરાબર 4. ચાલો કરી નાખો સરવાળો. તો x તો નીકળી ગયા, અહીંયા 2y બરાબર 14 આવ્યા, બરાબર. તો y બરાબર 14/2, 2 × 14, એનો મતલબ એમ થયો કે y બરાબર શું આવ્યા? 7 મળ્યા, બરાબર. હવે જો હવે y બરાબર 7 મળી ગયા છે, બરાબર. એ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ, લખીએ કે સમીકરણ 1 માં y બરાબર 7 મૂકતા સમીકરણ નંબર 1 ને લખું છું, x + y બરાબર 10, અહીંયા 7, બરાબર. તો x બરાબર 10 - 7, 10 માંથી 7 કાઢો કેટલા વધે? 3. તેથી x ની કિંમત શું મળી ગઈ? 3 મળી ગઈ. તેથી મૂળ સંખ્યા આપણે કઈ ધારી હતી? 10x + y, કિંમત મૂકો, અહીંયા 3, અહીંયા કેટલા હતા? y બરાબર 7. તો 30 + 7 બરાબર મૂળ સંખ્યા જે છે એ 37 હશે, બરાબર. એની પછી પાંચમો અને છેલ્લો દાખલો છે. જો સાવ સહેલો છે. જો જેટલી નાની રકમ છે એટલો દાખલો છે. એક પેટીમાં ₹5 તથા ₹2 સિક્કા છે, બરાબર. શું કીધું છે? એક પેટીમાં ₹5 તથા ₹2 સિક્કા છે.
પણ કેટલા છે એ ખબર છે નહીં, અને કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? 40 છે. બરાબર, ઓકે. હવે આપણે ધારી લઈએ કે ધારો કે પેટીમાં ₹5ના X સિક્કાઓ અને ₹2ના Y સિક્કાઓ હોય તો બરાબર, એવું આપણે અહીંયા ધારી લીધું. બરાબર, ચલો હવે એક પેટીમાં 5 અને 2ના સિક્કા છે. બરાબર, પણ સરવાળો કેટલો છે? 40. તો 5ના સિક્કા એટલે કે X ધાર્યા, 2ના સિક્કા Y ધાર્યા, કુલ કેટલા છે? 40 છે. આ સમીકરણ નંબર 1. પછી એણે શું કીધું છે કે રૂપિયા એ બંનેનો સરવાળો કેટલો છે? તો કે 125 છે. તો લખીએ ચાલો કે ₹5ના X સિક્કા છે અને 2ના Y સિક્કાઓ છે, તો સરવાળો કેટલો છે? 125. તો સોરી 5x + 2y = 125. આને સમીકરણ નંબર 2 કહી દેવાય. બરાબર, હવે જો સમીકરણ નંબર 1 અને 2 છે. બરાબર, તો આમાં 125 મોટી સંખ્યા આવી ગઈ, અને લોપની રીત કંઈ થશે નહીં, આદેશની રીત કરીએ તો લખીએ કે સમીકરણ 1 પરથી x ને આગળ લો તો y ઓલી બાજુ, એટલે 40 - y થાય. આ આપણું સમીકરણ નંબર 3 બની ગયું. હવે સમીકરણ નંબર 3ને કેમાં મૂકવાનું? તો કે 2માં. સમીકરણ 3ની કિંમત 2માં મૂકતા 5x + 2y = 125. x ની જગ્યાએ મૂકવાના છે 40 - y પ્લસ 2y = 125. 5 ચોક 20 એટલે અહીંયા 200. 5y + 2y = 125. ચલો આનું સોલ્યુશન કરી નાખીએ એટલે આપણને y ની કિંમત મળશે. બરાબર, 200 માઇનસ પ્લસ -3y = 125 ને આ બાજુ મોકલું, 3y ને આ બાજુ મોકલી દો એટલે બંને પ્લસમાં આવી જાય અને એનું કામ થઈ જાય. 200 માંથી 125 બાદ કરો એટલે જવાબ આવે 75. તેથી y બરાબર 75/3 આવ્યા. બરાબર, તો 25 તેરી 75. તેથી y ની કિંમત તમને કેટલી મળી? અહીંયા 25. તો y એટલે કયા સિક્કાઓ હતા? ₹2. તો ₹2ના કેટલા સિક્કાઓ હશે? 25 હશે. હવે કયા મેળવવાના રહ્યા તમારે? x ના. બરાબર, ચલો x ની કિંમત આપણે મેળવી લઈએ. તો આને સમીકરણ નંબર કયું સહેલું છે? આપણે ત્રીજામાં જ મૂકી દઈએ. સમીકરણ નંબર 3માં y બરાબર 25 મૂકતા, તો સમીકરણ નંબર 3ને લખો x બરાબર 40 - y. 40 માંથી y એટલે કે કેટલા? 25 ને બાદ કરો, કેટલા આવી જાય? 15. તો એનો મતલબ એ થયો કે ₹5ના કેટલા સિક્કા હશે? 15. તો બાજુમાં લખી દઉં છું, જો અહીંયા કે તેથી ₹5ના 15 સિક્કાઓ અને ₹2ના 25 સિક્કાઓ હશે. બરોબર, ચલો આ દાખલો અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો તમને આવા કાંઈ પણ ડાઉટ્સ હોય તો મને કમેન્ટ કરી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.